નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વડોદરા શહેરમાં MGVCLના ગ્રાહકોએ પ્રીપેડ સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કર્યો હતો। ગતરોજ સમા માણેચા અને અલકાપુરી વિસ્તારમાં વિરોધ થયો હતો, જ્યારે આજરોજ પ્રિયદર્શનની મિલ વિસ્તારમાં વિરોધ થયો હતો। મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રાહકોએ વિવિધ કચેરી સામે દેખાવ કર્યા હતા। વીજ કંપની અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। ધારાસભ્ય કેયુર રોકડિયાએ MGVCLના MD તેજસ પરમારને જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર અંગે લોકોમાં જનજાગૃતિ પ્રથમ લાવો। જ્યાં સુધી લોકોના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી મારા વિધાનસભા મતવિસ્તારમાં સ્માર્ટ મીટર મૂકવા નહીં। તેમણે MGVCLના MDને એમ પણ જણાવ્યું હતું કે જે ગ્રાહકોની ફાસ્ટ મીટર ફરવાની ફરિયાદ છે, અડધી રાત્રે વીજ પુરવઠો કપાઈ જાય છે, તે સહિતના તમામ પ્રશ્નોનો પહેલા નિકાલ લાવવો જરૂરી છે। મીટર બળજબરીપૂર્વક લગાવવામાં આવ્યા છે, ગ્રાહકોની સંમતિ વગર લગાવવામાં આવ્યા છે। જૂના મીટર જ્યારે નીકાળ્યા તેનું રીડિંગ ગ્રાહકને બતાવવામાં નથી આવ્યું, તેના લીધે હમણાં આ બધું હોહા મચી રહ્યો છે। MGVCLએ ગ્રાહક જોડેથી પરવાનગી લીધા વગર મીટરો જે લગાવ્યા છે તે પાછા લઈ જાય, પાછી પરવાનગી લે અને તેની ચોક્કસ ચકાસણી થાય પછી જ મીટરો લાગશે, એ અમારી માંગણી છે। આજે કલેક્ટર કચેરીમાં અમે આ આવેદનપત્ર આપવા આવ્યા છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।